પોરબંદર જિલ્લાના બાળેજ ગામમાં રહેતા હેતલબેન વેગડાએ લિપન આર્ટ બનાવે છે. આ આર્ટ મડ મીડર વર્ક તરીકે ઓળખવામાં આવે છે. તે ભારતના ગુજરાત રાજ્યની ભીત ચિત્રકલાનું પરંપરાગત સ્વરૂપ છે. તેમાં દિવાલો પર જટિલ પેટર્ન અને ડિઝાઇન બનાવવા માટે માટી, ગાયના છાણ, ઊંટના છાણ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રકાશને પ્રતિબિંબ કરવા અને ચમકતી અસર બનાવવા માટે નાના અરીસાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે શણગારનું એક સુંદર અને ગતિશીલ સ્વરૂપ છે, જે ઘણીવાર ગ્રામીણ ઘરો અને મંદિરોમાં જોવા મળે છે. મની મેગ્નેટ ક્રિસ્ટલ ટી સંપત્તિ અથવા વિપુલતાને આકર્ષવા માટે માનવામાં આવતા સ્ફટિકોને સમાવિષ્ટ સુશોભન વસ્તુ જેવું લાગે છે. ક્રિસ્ટલના ઉત્સાહીઓ આવા હેતુઓ માટે ઘણીવાર સિટ્રીન, પાયરાઇટ અથવા જેડ જેવા પથ્થરનો ઉપયોગ કરી બનાવે છે. આ સાથે જ પથ્થર, કોડી, ગોમતી ચક્રમાંથી ક્રિસ્ટલ ટી બનાવે છે, જેને મની મેગ્નેટ ક્રિસ્ટલ ટી સંપત્તિ અથવા વિપુલતાને આકર્ષવા માટે ઉપયોગ થાય છે. આ સાથે જ ઘરના સુશોભન માટેની વસ્તુઓ બનાવે છે અને મોટા પાયે વહેંચાણ કરે છે. આ તમામ વસ્તુઓ ઘરના સુશોભન માટે તો વપરાય જ છે, સાથે જ લોકોને ભેટ પણ આપવામાં ઉપયોગી છે. અત્યારે લોકો લિપન આર્ટ અને ક્રિસ્ટલ ટ્રીનો ઉપયોગ સજાવટમાં મોટા પાયે કરે છે. મારું નામ હેતલ વેગડા છે. હું પોરબંદર જિલ્લાના બળેજ ગામથી છું અને હું જે બનાવું છે લિપન આર્ટ વર્ક છે, જેમાં ક્લેથી બધું બને છે અને ઓછામાં ઓછો બની અને સુકાઈને એકદમ રેડી થવા માટે 5 થી 6 કલાક તો લાગે જ છે. આ હું 3 વર્ષથી કરું છું, પણ સ્ટાર્ટિંગ મેં જેમ કે માધવપુરના મેળાથી શરૂઆત કરી છે. આ જે લિપન આર્ટ છે, શરૂઆત નાની વસ્તુ 100 રૂપિયાથી લઈને 2 થી 3000 સુધીની પણ હોઈ શકે છે અને હાઈ લેવલની જેવી વસ્તુ જેટલું મટીરિયલ એના પર ડિપેન્ડ કરે છે. અને મને આ વસ્તુ આ જે કરું છે એનાથી ખૂબ જ આનંદ મળે છે. નહીં, અત્યારે તો હજી મેં સેલિંગ ચાલુ જ કરેલું છે. ધીમે ધીમે હજી હું આ બધી વસ્તુમાં આગળ વધીશ. જેમ કે મારા ફેમિલીમાં મમ્મી પપ્પા છે, તો બંનેને ક્યાંક ને ક્યાંક રસ છે ડ્રોઈંગમાં ને બધી વસ્તુમાં. તો એ બધાથી મને ઇન્સ્પિરેશન મળેલું છે અને એના પાસેથી જ હું શીખેલી છું. હું બીજી કોઈ પણ જાતની ટ્રેનિંગ કે કાંઈ પણ લીધેલું નથી. મારી પોતાની આવડતથી જ આ બધું આવડે છે અને ક્યાંક ને ક્યાંક મારા મમ્મી અને પપ્પા પાસેથી આ બધી વસ્તુ આવડે છે.